હે મમ્મી આજે 22 તારીખે ખબર શું હતું આજે વરદી પપ્પા યાદ આવી શું હતું દાદા ખબર આવી શું હતું હાલો ભાઈ તો અહીંયા પાવ આવી ગયા હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો સવારના વાગી ગયા છે 7:30 અને આ બાજુમાં મમ્મીની ઉઠી ગયા મમ્મી ગુડ મોર્નિંગ જય બાલાજી ઓકે થઈ ગયો નાસ્તો હાલો હવે મારો નાસ્તો તૈયાર થઈ ગયો છે ના મયક પણ ઉઠી ગઈ છે ગુડ મોર્નિંગ હાલો કરી લીધો નાસ્તો કે બાકી એવું છે હે મમ્મી આજે 22 તારીખે ખબર શું હતું આજે વરદી પેલા વાસ તો લીધું તું ને તો આજે છે 22 તારીખ અને આજના જ દિવસે એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં અમે આ મકાનનું આ વાસ્તુ લીધું હતું તે દિવસ હતો તેનો પણ વિડીયો આ ચેનલમાં આવશે તો તમે જઈને જોતા આવજો ને દાદા પણ ઉઠી ગયા છે દાદા જય સ્વામિનારાયણ હું કે ઉઠી ગયા અમને હા દાદા ખબર આવી શું હતું આ 22 તારીખે તો હા યાદ એ અમને વરદી પહેલાં યાદ ને અત્યારે શું કહેવાય અહીંયા બધી ઓલી પૂજા ને એવું હાલતું હતું અહીંયા જ એક્ઝેક્ટ અહીંયા ઓલો હવનનો કુંડ બનાવ્યો હતો એનો શું કે આજે વરદી થઈ ગયું હમણાં એ વિડીયો જોયો ને તમે હમણાં જો આ ટીવીમાં ચાલુ કરું હવે નાસ્તો થઈ ગયો છે અને નાસ્તામાં છે ભાખરી અને ચા તો નાસ્તો કરી લઈએ પપ્પાએ ઉઠી ગયા નાસ્તો કરવા બેસી ગયા અને આ બાજુમાં મમ્મી મારું ટિફિન તૈયાર થાય ટિફિનમાં આવી જાય મિક્સ શાક હશે હા પપ્પા યાદ આવી જાય શું હતું 22 તારીખે ખબર વરદી પહેલાં શું હતું હે હા મકાન લીધું ને વાસ્તુ લીધું હતું ને વરદી થઈ ગયો છે હા દાદાએ નાસ્તો કરી લીધો હે હા વરદી થઈ ગયું ને એટલે બનાવ્યો હલવો ગાજરનો ભાઈઓ એમાં હું હાંજે બનાવ્યો તો હાંજે ભાઈ 11 વાગી ગયા બનાવ્યો ને ત્યાં તમે સુઈ ગયા એટલે ભાઈ ન હોય હા હાંજે તો એ ગરમ લાગે હા ને મોઢામાં નો જ જાતો તો હાંજે હા આવા ટાણ જો અહીંયા બધે શું કે ફોટા પાડતા હતા અહીંયા બધું શંગારેલું હતું ને હા એને નથી ભાવતા કાલે હાંજે જાતોય નહોતો મોઢામાં ગરમ લાગતો હતો જાતો તો હવે સારું તમારે ખવાઈ ગયું હવનનો કુંડ વરદી પેલા એક્ઝેક્ટ આ જ જગ્યાએ બનાવેલો હતો આગલે દિવસે ને રાતે બધાને ગરબા રમતા તેનું છે આ વિડીયો પણ આ ચેનલ ઉપર મૂકેલો છે આ વિડીયો પણ જઈને જોતા આવજો તો પપ્પા વહી ગયા છે દુકાને અને દાદા ગયા છે મંદિરે અહીંયા થઈ ગયું છે આપણું ટિફિન તૈયાર હવે હું પણ જાઉં છું ઓફિસે તો હવે વાગી ગયા છે 6:45 અને આવી ગયા છીએ ઓફિસેથી ઘરે અને અહીંયા નવરાત્રિની થોડી ઘણી તૈયારી થવા માંડી છે એમાં મમ્મી કામ કરે અત્યારે હમણાં આવ્યો ત્યાં થોડો ઘણો વરસાદ આવતો હતો ત્યાં હાવ રહી ગયો તો વાગી ગયા છે 8:15 અને જમવાની તૈયારી થવા માંડી શું બનાવવાનું મમ્મી એમ નહીં જમવામાં શું બનાવવાનું પાવભાજી એટલે ઘરે બનાવવાનું કે તૈયાર લેવાનું
તો લઈ આવ્યા કે જવાનું હજી? હા આવી ગયા છે હજી તારે જવાનું. એવું છે. હાલો ભાઈ, તો અહીંયા પાઉં આવી ગયા અને ભાજી હજી લેવા જવાની બાકી. હાલો તો જમવા બેસી ગયા. જમવામાં છે પાઉં ભાજી, સાથે છે દહીં, સલાડ અને છાશ. તો ચાલો જમી લઈએ. રૂવાળી વાઈ રૂવાળું આપશે પછી જો આમ ગોળ વાળી આમ જો પછી આમ ગોળ વાળીને આમ નાખી આવી રીતે જો આમ બધી બાજુથી કરી ભેગું કરો. પછી બે અંગૂઠા આમ જો આમ મારવાનું. આમાં જો જરાક આમ ધ્યાન રહે. પછી આમ ચપટીમાં લાવે પછી આમ ગોળ દે છે પછી આમ ગોળ વાળે. જો થઈ ગઈ ને